તો ખેડામાં લિંબાસી પોલીસ આરોપી ભાજપના નેતા ચંદ્રેશ પટેલને છાવરતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। તો યોગી કૃપા રાઈસ મિલના માલિક જિગ્નેશ ઠક્કરના પત્ની નિશા ઠક્કરે તેના નિવેદનમાં જણાવ્યું છે કે લિંબાસી પોલીસ તેના નિર્દોષ પતિની ફરિયાદ નથી નહોતી, પરંતુ ભાજપના નેતા ચંદ્રેશ પટેલની ફરિયાદ નહોતી છે। તો ડીવાયએસપી બાજપાઈએ રાજકીય દબાણ હેઠળ ચંદ્રેશ પટેલની ફરિયાદ નોંધી છે। આ સમગ્ર મામલે નિશા ઠક્કરે ડીજીપીને ફરિયાદ કરી છે। કાલે મારા પતિ 2 કલાક બેઠા છે તો એમની ફરિયાદ લીધી નથી। પોપટભાઈ ઉર્ફે ચંદ્રેશભાઈ, એમની ફરિયાદ ખોટી હતી, છતાંય એમની ફરિયાદ લીધેલી છે। ડીવાયએસપી સાહેબ બાજપેયી સાહેબના કહેવાથી એમની ખોટી ફરિયાદ લીધેલી છે અને મારા પતિની ફરિયાદ લીધી નથી। એની માટે હું આજે સવારથી અહીંયા આવી છું। મને 3-4 જવાબ જુદા જુદા મળ્યા છે કે સાહેબ પીએસઆઈ સાહેબ અહીંયા છે, ત્યાં છે, અને મને બેસાડી રાખી છે। હવે હું ન્યાય માટે આગળ જવા માટે નીકળું છું। ડીજી સાહેબને મળવા માટે હું આગળ નીકળું છું, એમને અપીલ કરવા માટે કે અમને ન્યાય અપાવે અને મારા પતિને જે ખોટી રીતે ભરવ્યા છે એમાંથી એમને બહાર કાઢવા માટે હું આગળ જઉં છું।